ભાઈ આ ગરમી તો ભારે કરી, કેટલી ગરમી પર હે, 45 ઉપર પહોંચ્યું, 45 ઉપર હેડ્યું હે. આમાં જેવો તો જો આ ખેતરમાં કામ કરીએ તો 10 વાગે તો ઘેર આવતું રહ્યા હોય, નકર ટપ દઈને ચક્કર ખાઈને હોય એવો તાપ પડ્યો હ. અને આ ખેતીનું કામ એવું ચાલે ને, પણ શું કરીએ, આ લગનગાળો ચહકાઈને ચાલે, આખો મહિનો લગનગાળો જ છે, ખેતી કરવાનો ટાઈમ મળતો નહીં. અને મહેમાનો એ ચાલુ રહે હે. હવે મહેમાનો આગળ તો રહેવું પડે. જો એ બા હા કેવું માસિયા? હા કેવો હગા કયો? હા આનંદ શાંતિ. બેહો. હા બે યાર ભલે ભૂલા પડ્યા. આ દવાખાને જ હતો. આવું થયું ને આવ્યું. હું વાત કરું યાર, આ એક્ટિવા લઈને ઉભો રહેતો હા. અને ડોબા વાળા નીકળ્યા, હા. એમાં બે બેહો બાકી. તે બેને શું થયું, હા. ચક્કર આવ્યા, શક્તિ આવી, એક્ટિવા ઉપર પડીને તે મુયા ઓહો એમાં હાથકી ખાઈ ગઈ. તમે બાંધી હોવા તો તમે દવા લેવા ગયા હતા એમ એટલે કરતા. મોડું થઈ ગયું, કોઈ જતો જવું. ના બરાબર આવું પણ અમારો આવું આશિયાને ભેગો થતો જવું, રાત રહેતો જવું. રાત રહેવાનું હે. આમાં મોડું તો થઈ ગયું હે, તો તમે તો ફોને ના કર્યો કે મારે રાત રહેવાનું, હું આવું કે ના આવું એવું. પણ માસિયા દવાખાને આવ્યો તો. એટલે પણ દવાખાને દવા લઈને પછી તો નક્કી કર્યું છે ને તે બાદ જવું. એટલે પણ મોડું થઈ ગયું, કોઈ નક્કી કરું નહીં, કહું ઘેર જવું નહીં. આ તો વાંધો નહીં, પણ શું આ હવે ખાવા બાવાનું કેવું હોય તમારે? ખાવાનું તો ખાવું, રાત રહેવાનું એટલે. આ તો અત્યારે તો ખાઈને આવ્યો ને. એટલે અત્યારે અમારે હોત તો પડવા થઈ, ખાવાનું તો ખરું જ ને. હા તે વાજે તો બનાવીએ, વાજની ને ચિંતા કરો. હા તો બનાવજો. હાલે હું ફ્રીજમાં પાણી લેતા આવું. હા લેતા આવો. હો હા મારે માસિયા ફીસ જબર લાવ્યો હતું તો. હા ભાઈ અમારા ગોતીજી વખત નું ફ્રીજ હલ્યો. હા લાવ. બાટલો લઈને આવે કેરી. મને માસિયા ફીસ જબર, આમ પોણીએ જબર ઠંડુ હે. ઠંડુ એમ જેવા વાયરો કેવો આવે તમે જુઓ તો ખરા. ફીસ જબર તું લાવ્યો, કેટલા લાવ્યો માસિયા? આ તો હવે જૂનામ લાવ્યો. કેટલામાં આવ્યું તું પણ? જૂનામ લાવ્યો હું પણ. લે જૂનામ તો મને ખબર, માસિયા તું લાવ્યો પણ કેટલા પૈસાનું આવ્યું? આ 2600 રૂપિયા. મંચક ગોતિયાલ લઈને આવું. હા ગોતિયા લે. ગોતિયાલ લેવા આવો ને માસિયા. બેટરી વાળું લેવું કે લાઈટ વાળું? જે હોય ચાલો, કેવું પડે તો. જે હોય ચાલો. હા કેવું બીજું બધું શાંતિ? આ શાંતિ જો ને, ભેહે વગાડી હોવું શાંતિ તે હોય. તમે એમ કેવું એક્ટિવા હાંકતા હતા, આખી ભેંસ તમારા ઉપર પડી. આવડી તો રોડ ઉપર જતો હતો, તે સાઈડમાં આમ દબાયું તારે. હા આમ ભેહો થાય એટલે રબારીની ભેહો તો વધારે જ જતી હોય ને માસિયા. હા પણ ભેહો આપણને અને બે ખબર. બાકી આવીને એક હતું ને હુક લાકડું પડી, ચક્કર ખાઈને તે મુએ ભૂઈ પડે. ડાયરેક્ટ ઓહો. એક્ટિવા ઉપર જ પડી, તો એક્ટિવાને નુકસાન થયું છે. સાઈડ લાઈટ તૂટી જઈ. હા તો ને હેડો બીજે ચોય વાગ્યું નહીં ને. ના બીજે ત્યાં લેવા ગયો ને માસિયા. સારું. અને હું બનાવશું આજે જમવાનું? શું ખાવું તમારે કયો? ખાવામાં તો રસ, શ્રીખંડ, પૂરી, દાળ ભાત ને એવું બનાવો. એટલું બધું? એટલું તો બહુ થઈ ગયું. અલે આ મારો બેટો આરે પૂછ્યું આવે શું આવે? હે પૂછ્યું આવે લાગે મારો બેટો. એક વસ્તુ નહીં કહેતો, રહ પતો શીખે ને. અલે બે વસ્તુ તો હોય અમે ભારતા નહીં. હે રહ એકલો નહીં ચાલે. અને ભેગા ગુલાબ જાંબુ બનાવજો ને માસિયા. એવું હોય નહીં મળતું, શેક આખું તો લેવા જવું પડે. તો માસિયા લઈ આવજે ને મારું લે. એ તો હું લાવું હેડો ને, વાતની વાત વાંચે. હું આવું ઓટો મારી. હા તો આંધી ઊંઘો હોય કર. હા ઊંઘું. આ ઊંઘે કદે બેહવા છે, વાયરો હારો આવે. હા બેહો. હારો ઓછ્યો. એટલે આ ભૂખ્યા આવે શું? આ તો કે લ્યો શિખર ને બધું. એટલે મારે ખાઓ કેવું ખવડાવું તમને? ખાલી રહ લાવો હો આટલો 500 ગ્રામ, એમાં 250 ગ્રામ પાણી વેરી હલાવી અને આલી દેવાની. હા બહુ જહા તો બહુ પૈસા જહા. રૂપિયા 1500 રૂપિયા જહા. ધોર મારા ઓછા નિશાન કરેલી કેટો ના આવ્યા હતા અને ખાણી કરી નાખ્યા કે નવાજી આવે એટલે કે ચાનું કરું. મારા બેટા મારી ના જોઈને બેઠેલા અને ખીતા ખાણી કરી નાખ્યા. આ તો કહી દીધું હોય ચોખ્ખું, જો હવે ભૂને તું કે આવું કર્યું ને તો ત્યાં ને ધોનથી મારી નાખો. મારે બેટા રોજે રોજ તો મારી હાથ દેવડી નથી થાય કહું. પણ આજ ખબર પડી, આ તો મને હોકના કીધું તાણે કે ભા કે આ તો કે નિશાન કરીને ના દો જો કે આ તો નિશાન કરીને ના પત્તો. હા અને કે તમે ઓમાં તો કે કોઈ દા જીતી ના દઉં કે હા આજ મને સમજા પડી તા કોઈ હાથના દાડે તા મારું બધું મારે જ કેવી રીતે હાથ થાય હકો. અને રોજે રોજ હારી જવાનું અને એક દાનો તો જીતવાનું થાય કે ના થાય. તો આ તો ધ્યાન દો કે હે નવાજીના હાથના જ્યાં અને આ દાજના પણ નવાજીના
તેટના પૈસા જ્યાં કુનક આખું મકવાન તેના મેન મકવાન આખું ઊભું થઈ જાય ને એટલા પૈસા આજ હું આની જો હું શું કરવાનું કહો. અને આ ટીનાજી અને તેના આયા અડધો કલાક જેવું થયું. અને આ એટલા નમજીને શું કહેવાનું કહો. અને આ કેટલી વખત કીધું કે એક હાનો નાસ્તો કરી નાખો તો આવે જાવ એવું થઈ જાય બધો. આવું નકરું બોલ બોલ કરો યાર. એવું હકો સારું સારું. અને બોલબો ના કરીએ તો શું કરીએ એક જ નથી અત્યારે બધો આ મોંથો જેવા થઈ જાય તો સેવા આ હાલ હું નંબર જતો બરાબર હવે તમને સમજણ પણ ના સમજણ તો નહીં પડતી. હા નિથાન કને ના પત્તા નહીં ના આવ્યા ગયો અને ₹1500 હો જ્યાં મારતો બધો પણ રંબા શું કરવા જાવ હો? અને આ મારે તો નહીં જવું આ તો બધો રંબા પણ 8-9 વાગે ને આ પગ મારે બેટા કરતા કરવા તાનું કરી નાખ 5 વાગન પગ દુખે એ વાળી વાત થઈ હે ને. એ વાત થઈ આપણો હોત પણ ને એટલે હુના હેડી નીકળ જતા નહીં કયો 15 હો જ્યાં 5 દાડા મજૂરી કરીએ તો ના આવે ને. અને આ બધો તીનાથી 15 ને હું તો આખું તેના મેં મકવાન ઊભું થઈ જાય ને એટલા પૈસા આની જો કહો પણ હવે કહું કોને કહો પણ હું કરવા રંબા જાવ બંધ કરી નાખો રવાથી. અને આ બધો બંધ જ કરી નાખવું હા, અમે રંબા નહીં જતા અમાર રૂપિયો જાય હા. હમણાં 2-4 દાડા બંધ જ હતું પૈસા નતા તે 2-4 દાડા પૈસા નતા એટલે 2-4 દાડા બંધ હતું પણ પૈસા આવી જાય એટલે પાછું તાનું કરી એવું થાય બધો કહો પણ તમે 4 ટુકડા લાગો હો. અને બધો પૈસો ખીચામાં ને એટલે જીનવાતું નહીં અને તને તત પગ ઈકન તને તને ખાવાય નહીં રહેતા બધો હો 5 રૂપિયા ને એક દોડ્યા નહીં. અને હાથે હું થયું ખબર નહીં તમને? ના મને તો નહીં ખબર બધો એટલે ગામમાં જતો તો ખેતર હોમ બરાબર તે રબારીઓના ડોબા આયા હા તેમાં 2 ભેહો ભાગી બરાબર અને 2 ચક્કર ખાઈને પડી એક્ટિવા ઉપર. તે મને વાગ્યું ને એક્ટિવાની સાઈડ લાઈટ 2 તૂટી ગઈ. હા પણ હું આ હાથું કહું તે દવાખાને જતો ને હા. તે કોઈ માસિયાને તો રાત રહીને જવું કે મોડું થઈ ગયું. ના ના હાનું કર્યું આવી ગયા તે અને આવાને સાધન તનાવાય નહીં બુધો એક્ટિવા એટલે કેબેન નહીં પાડવાનું એટલે ચાલે ને કાતે. એ તાને તમારી કહેવત સાચી પણ હાથ ઉપર ના બુધો હા થયું એટલે ડોક્ટરે તો 5 મહિનાનો પાટો કીધો. અને આ જો હનિયા નાખ્યા છે ભાઈ 2 નાખ્યા 2 બે હનિયા નાખ્યા ને શું કરવાનું કે હવે આ જિંદગી ફેલ થઈ જાય આ મોનાની ખ્યાલ તો થઈ જવું કરશું પણ હવે તમે હાનું કોમ ના કરી શકો કોમ તો જોયું ધાર મારી ના કરે. હા બુધો હું શું કહું હા કે તમે નમતા હોય તો વાંધે આવો મને રમતે જ નહીં આવે. માનો બુધો તોથી પૈસાની વ્યવસ્થા કરવી પડશે કેમ કે વાંધે જવું પડશે આ જેના પૈસા હે ને આ વાને વગર આ દિન છોડવાના નહીં વારવાનું કા હાવડો લઈને વાર નાખજો ને ઘેર અને એવું નહીં તાણ. આ પૈસા જે માને જ્યાં હે ને આજે ઓહો એ પૈસા મારે વારવા પડશે ગમે તે કરીને આ છોડવા નહીં ના. અને જો આ ચિયો એવું ચીટિંગ કરતે પકડાડો ને તો માને વગર નહીં મૂકવાનો હોય ને હાનું ચીટિંગ આ દુકાનમાં કેવું જુગાર ચીટિંગ કરે બધો મને આ પેલા છોકરા કીધું કે ભા તમે રમતો નહીં કે પણ આ હોદે તઈને રમવા જવું તિયાકના જોડે હા જવું તો વારવાનું કહો ને તો ડોસીને કહેજો હાવણી ખાવણો આલેલા ઓકનું ઘરવાન નાખજો આખું. હા હા ઓહો આ તિયાકને કેવું હા કે 2000 રૂપિયા તિયાકના જોડે વ્યાજમાં ને એવા અને 2000 રૂપિયા ને નંબર જવું હાથ અને આ તિયાકને માને વગર નહીં મૂકો તમે જો ઓહો અમને જબરી કરી કે 2000 અહીં ખબર નહીં માસીઓ ઘેર આવ્યો 4.5 લાખ રૂપિયા દેવું થઈ ગયું અને પાછો કે 2000 રૂપિયા વ્યાજવા લે વ્યાજવા ના લેતા ને મરી જાઓ અહીં 4.5 લાખ રૂપિયા દેવું થઈ ગયું ને વ્યાજવા દખે આવ્યો વ્યાજવા લે હો વ્યાજમાં ને એવા જવા હા વ્યાજવા ના લેવાય કોઈ તાર શું કરાય છો વાત રમાય ને નહીં રમવા ના એવું કરાતું હશે બુધો ઈમાનીમાં તો આખી વીઘો જમીન જતી નહીં જતો તો અમે ચેટલી રહી હવે પૂનો વીઘો પાણી હા તો એ વેકી મારો ને હાલ નહીં એ તો એવો સમય આવે એટલે એને કાઢ નાખવી પણ હું કહું હા તમે રોકાવાના હો રાત રહીને સવારે જાય અમુક મોડું થઈ ગયું એટલે ના ના સાચી વાત હે. અને આ તો વાગ્યું રસ્તામાં પાવ પડી જાય તો કોણ આવો ઉભો કરવા. પાણી જવાય બધો આ તો અને આ તમે જોવો ને અને રાતના ટાઈમે તો નેકના નહીં ચેતના એક્સિડન્ટો થાય અને પેલું દાડે જવું તો કોકે પડી જવું તો ઉભો કરનારો મળે. કોક મને બધો રસ્તામાં અને રાતે કોણ મળે અત્યારે? હા તે તમે બેહો અને મારે તો પૈસાની વ્યવસ્થા કરી પણ મારે ટાઈમ છે નહીં પૂરો હા જાઓ. હા હા જાઓ હું બે. હા હા કોઈ કામ હોય તો બહાર કહેજો ના ના કોમ તો કોઈ નહીં. હા. અમાર માસી રહ ને એવું લેવા જો. એવું હે એમ ઓહો એટલે ભાઈ હાવ ખાની નહીં થઈ ગયો પણ એમ ના સમજતા કે પતિ ગયા પતિ નહીં ગયા હજુ તો હા ચિંતા ના કરજો તમે શું કહું હા આ તો રમવા જતો બહાર રાતે. હા તો નાતે તો આ તો જવું માર જ છે. માસીઓ રહ લઈને આવે, ખાઈ પીને ઊંઘી હવારે પછી જાય વહેલો. હા નાનો હતો ને હા હા જાઓ. હા હજુ કે વ્યાજવા એમને છે ખબર હે? એમના માસીયાને તો એમનો માસીઓ આવ્યો 4.5 લાખ રૂપિયા વ્યાજવા લઈને હારી ગયો. રોજ 10 જણા ઉઘરાણી આવે. તમે તો આ નાટક કરીને મારે અહીં આવવું પડ્યું.
જબરી કરી અમે આરામ કરવા દે શાંતિ માસીઓ આવે એટલે ખાઈ પીને આરામ કરશું ભાઈ બે જણા કંટાળી ના લગ્નમાં જતું આપણે જોનમાં તો જોનમાં જે એટલે તાપની ગરમી બહુ અને આ વૈશાખમાં તો નકરે ચોલ્લા કરે તો તળિયું આવી ગયું અને એક તો હગા એ કંકુતરી આવી ને બીજો આવી ગયો હોય લઈને ચલ્યો કંકુતરી લગાડ અમારા ભત્રીજાના આમાં એટલે પણ હું આ વૈશાખ મહિનો ના આવતો હોય તો સારું હોય વૈશાખ મહિનામાં તો ચોલ્લા કરાય થાકી જવાય લાય ઘણી જઈને હોય અંદર હાય હાય પંખો મળ્યો આખા લાળામાં કંટાળી લીધો હું તો નકરી ગરમી હોય બહુ આ લગ્નમાં ના જઈએ તો સારું ના જઈએ તો પેલા હાગા કે અમારા લગ્નમાં તમે આયા નહીં કે એટલે જયા વગર તો ચાલતું નહીં લાય મને હોવાથી આવવા દે હાય માસી એમ નથી આ ખબર કે માસીઓ શું કરવા આવ્યો એમને કોઈ ખબર જ નહીં અમારું બેટું એક તો લેણિયા જ વધી ગયા દેવું બહુ થઈ ગયું 4.5 લાખ રૂપિયા કોક તો જુગાર કરવો જ પડશે હા મથુરજી બોલો ને શું કરો હજુ ચાલો બોલો કોઈ ને આ મંદિરે આવ્યો તો દર્શન કરવા હા હા વધારે કરજો મારે હાથને કરજો બા દર્શન તો કોઈ તમારે હાથે થોડો મારે કરવાનું હોય તમારે કરવાનું હોય દર્શન અમે કરી તો લઈએ ભાઈ મંદિરે આવ્યા મને એમ કે મારા હાથે દર્શન કરજો એટલે આ તો હાથે નમાતું નથી તેમાં ઉભે ઉભે દર્શન તો કરાય એવું કોઈ હાથું ના હોય 5 લાખ જ ઓખું નમવું બોલો એવું કશું ના હોય માતાજી મેં કહે કે તમે આમ કહી નમો બે આવો ને બે અહીંયા ખરા મને એટલે બે આવું પબ્લિક કીધું હોય એટલે નહીં ગયો એટલે આ કોઈ બે હોય તો હું અહીં બે આવું તમે બે આવો હું અહીં બે આવું હા બે હો ત્યાં બે આવ્યો ભાઈ હા શું ચાલે હે ના યાર ઠીક ચાલતું આ જો ને ભેય પાન નાખે તો એવું ઓહો એટલે બહાર જતો તો પાડ નાખે કે એટલે આ ગામમાં જતો ખેતરમાં હા બેહાનું ટોરું નીકળ્યું ઓહો બે ભેવ બાકી એક્ટિવા લઈને ફોડ હતો સાઈડમાં હા તેમાં એક મોદી ભેહ તે શું થયું ચક્કર ચડ્યા ભેહનો તે પડીને એક્ટિવા ઉપર તે સાઈડ લાઈટ બે ત્રણ નાખીને મને હાથે વગાડ્યું હાથ ઉખાડ્યું તે હરિયા નાખાય કુદી હો બે નાખાય બે ઉપર ને તે નાખ્યા બે એમ ને હો હા તે છે ને ટાઈમ બોલવાનો પાટો 5 મહિનાનું કીધું ડોક્ટર મેં તો કીડીઓ થયો એવું હો બોધો ને તો વાગ્યું તો ભાઈ બોધી તો રાખવું પડશે ને ના કોઈ પણ નકરી કઈ થાય એ તો ભલે કઈ થતી મટી જાય મહત્વનું આપણે તો અમારે તો મોટાડવું તો હજ મથું હા હા બીજું કેવું ચાલે બસ બીજું કેવું ખાવા બાવાનું કેવું હા ખાવાનું ના માસીઓ રસ ને એવું લેવા જેવો એવું હોય એમ હો નકર આપણે બનાવી દઈએ વળી ના ના મારા માસીઓ જેવો રસ ને એવું લેવા હા હા એક તો પહેરીને કંટાળી ગયા હા જબરદસ્ત બોરા લાયા એટલે દુરા તો હવે આ વૈશાખ હતો ને તે હવે પહેર્યા હતા તે હવે પતી ગયો વૈશાખ એટલે હવે કાઢીને મેલ દઈએ તો સારું ને હા બરાબર ઠેકાણે મૂકી મેલ દે દેવું પડે યાર તો હવે આવતી સિઝનમાં પહેરવાનો ક્યાંક લગન પ્રસંગ હોય તો પહેરીએ વળી હા જે કાય જે પહેરી જો લાગે સારું હા એટલે વળી તમે જ ને પહેરેલો આ તો હું પહેરી ના નખાય તો તમને કેવું ખબર હે ને હાલો તો ભાઈ હું જઉં મારા માસીઓ આવ્યો છે રહ ને એવું લઈને એટલે મને જવા દો ના ના હારે તો તમે જવું હો હો હા ટા હું એ ઘરમાં જ રહ્યો હતા શું કરું તમે ઘરમાં જ હું આમ જાઉં ને માસીઓ આવ્યો છે ઘરે નહીં આવું ના એ ભેગા એટલે હેડો પૂરો બેસો ખરી ના 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 એટલે હેડો ના અરે હમણાં આવું હું ભાઈ હમણાં ક્યાં આવશો તમે આ પછી તો નહીં આવો અમે પછી ખાવા બેસી જાવ નહીં આવો એટલે ખાઈ પીને ઓટો મારું યાર એવું હો ભાઈ અમે રાતે મોડા ઊંઘીને જાગવા જોવો ને 9-10 વાગે અમે ખાઈ પીને ઓટો મારું અત્યારે આવ્યો શું હતો તો હાલો તો તમે બોલો બેહો તમે હોય હા હું બેહું બા હો હા હું આવું થોડું કામ માટે ઘરમાં હા જતા આવો ના મિલવાળી બધું વસ્તુ મને મળે એક તો ઘેર કઈ કંટાળે ને હવે લાગે છે પાહુ ના મિલવાળી હા આપણું કામ તો જ થઈ ગયું મારું બીજું અમને ત્યાં ખબર હોય આ મોબાઈલ લઈ જવા લેતા મોબાઈલ મેં લીધો હે એક વધારે ઊંચો કરી કરીને થાકી જવાય લાય જવાની બહાર એટલે આ ખાવાનું ચારનું લાઈન મેલ્યો ને આ જેટલે રે હગા શિખર ચારના જાય કે હાલ આવો હજુ આયા નહીં મારે તો રન બા લાવેલું બધું બાતલ જાગશો મારા પછી કહેવાય નહીં ક્યારે આવશે અરે હું માજીયા એટલે એ ચો જતા તમે અરે આ ઓટો મારવા જો તો પેલા રવાજીને ભેગા થયા હતા ત્યાં આવજો ને ઘર હું મથુરજીને એટલે પણ કઈ તો જવું આ ખાવાનું ચારનું લાઈન મેલ્યો એટલે કો માર માછીઓ હતો ને ઓટો મારીને આવું કહું ગમે જતા હો હા
એ મસુજી કે ચા પીવા હાલો ને કોઈ હાલો તાર. હા રાત ધોઈ દે હાલો, ખાવાનું થઈ ગયું હોય ઘર. હા હાલો હું ધોઈ કાઢું. એ ધોયાવું જઈને એ હા બરાબર છે. ખાવાનું એમને રાહમાં જોવાની ક્યારના અડધા કલાકની જ રાહ જોઈએ. કહેજો હાલો. હા તો હાલો હું ખાઈ લઉં. હાલ હું બેઠો હો, ખાઈને આવો ફટાફટ બાર. એ કોઈ લેવું જ તો કો પાડજો. એ હા કીધા વગર નાહી જાય લ્યો. કેવાય રહેતા નહીં કે હું આવી જાઉં લે. એટલે ચિંતા અમારે રાખવાની લ્યો. ખાવાનું ચેનું લાઈન મેળવ્યું ઠળીએ જીવે છે. અને ફરમાઈશ કેવી કરે પા મારા આ જુઓ, શ્રીખંડ જુઓ, રસ જુઓ. અલે એક જ વસ્તુ હોય, બબે બબે થોડી હોય. તોય મેં તો હવે હાગો હાથે લાવી દેવું પડ્યું. લાય થઈ રહ્યા તારે યાર માસી જબ્બર તું ખાવાનું લાવ્યો તો કેવું રહ્યું? મજા આવી જવું ફર્સ્ટ ક્લાસ મજા આવી મસ્ત આઈટમ હતી બધી. હા રહે હારો ભૂખા ભાવનો રસ લાવ્યું. સારું જબ્બર લાવ્યો ર શ્રીખંડ ને ગુલાબ જાંબુ કીધું એ લાવી દીધું ને. ભાઈ ધરાઈ રહ્યો ઉટકાર ઉપર ઉટકાર આવો ભાઈ સવા ભાઈ પણ ઉટકાર આવવા માસી આવું કરવું તારે પાણી પીને નહીં આયા તારે ખાધું એવું? હા જબ્બર મજા આવી હું વાત કરું. પાછળ રાખ્યું કે નહીં? હા પાસે તો થયો એટલે ખબર પડે તમને. 4-5 માણા બાકી પાછળ. એ માન નહીં જોવાનું પણ 4-5 માણો બાકી હોય આપણે તો આપણું કરી લીધું ખાવું હોય તો ખાઈ ને કોઈ કશું રવા દઉં તો ખાય. હા ભાઈ હગો ખરો હો, જોરદાર હગો હો ભાઈ. હગો મળ્યો પા આપણે સંભળાવો હા. માછીએ બહુ આનંદ આવી ગયો ને. એટલે ભાઈ આનંદ જ આવો. અમે લાયા તો એવું. આજે અમે ઊંઘવાનું જ કરીએ. હા હવે ખાટલા ભાઈ ધારું બરોબર સુઈ જજો. હા હા ખાલી એક ગોદરું કોઈ એવું ચાદર બાદર માપની વાળી લેજો. હા એ તો લાવી દઉં. લે ઊંઘો શાંતિથી હો. હા હા પોસિંગું લાવો હા. ઊંઘો તમ તાર. હા એ આ આટલું ખાઈને હવે ઊંઘ્યા હાય. સવારે ક્યાંને ઉઠી આવો જો. વેટ બધી મારે કરવાની મારે છે. લ્યો હા માસી ઓમ જો મને આપણને આપણું કામ કરવા દે. માસીને છે ખબર કે ઊંઘવાનો શું કરવાનું. મને જવા દે આપણું કામ કરીએ તો આપણું કામ થઈ જાય. જઈને વસ્તુ મસ્તી હા મથુરજી નહીં આપણું કામ કરીને જતો રહેવા દે નહીં આપણું તો કામ થઈ જાય. હા બચ્ચા ઘણો મોબાઈલ આ બધું એવું પૂરું થઈ જાય. હા જવાન કરવા દે એમને આવ્યા પહેલા ફટાફટ. આપણું કામ થઈ ગયું ફટાફટ. મને દાડો ઉગ્યા પેલા નાહી જવા દે. અંધારે એટલે આપણું જ કામ થઈ ગયું. 4-5 લાખ રૂપિયાનું. આ હગાન જગારું હવે ક્યારે જવાનું કે નહીં જવાનું એમને શીખર. સાબ આવે પાવો નહીં. અલે હગા તો જ્યાં અલે હગા નો ઘરે તો ચો જ્યાં રે તો બહાર ના જ્યાં હોય રે જોવા દે ને. હગો તો કોઈ દેખાતા નહીં તો કે જ્યાં છે રે. એટલે ચાય પીવાના રે મને ઉઠતે ઉઠતે તો અરે જતા રે. હચવા ગોતવા હો હમણાં આવશે. હેડો ઘરે બેહુ રાહ જોઈ. ના પેલું વસ્તુ રહ્યું ને એ મેં લોકો આ વસ્તુ તો હા ને મારું બેટું ચોરી થઈ જાય હું હું મેલીને જ જતો હું કાલ તો મોટા મને એક તો મોબાઈલ હતો 50,000 નો અને 14 અને હોનાનો દોડો હતો બે ચેક લઈ ગયો. અને ઘરે તો કોઈ આવ્યું નહીં. લે હવે કરું હું લાય મને તો જવા દે પેલા રવાજી જોડે. રવાજીને કહું કે યાર મારા ઘરે બધું આવતી હતો. હા આ હવા પણ જાય હવે નાવાની તૈયારી કરો છે ને. પોણાનું કેવું હોય દીકરા એક તો ટાઈમે બોલવાના પોણા છોડતા નહીં. તો ટાઈમે નાવું હોય તો શું કરે છો? રાવાજી હા એ રાવાજી હા અલે હગાન જોયા તા અમારા
ના જોયા નહીં પૂરો તમે થયું એટલે હગાન મેં રાતે હોય તો ઊંઘાડે તો તે દેખાતા જ નહીં. સવારે વહેલા તો ઉઠીને જોઈતા તો હગ જ નહીં જોય. એટલે એને બહાર જવાનું કહેતા કદાચ વેના નેકની જવા તો કે ખોટા કે ભાઈ ને એના કરવા એના કરતી કે વેના નેકની જવા દે કે એવું કદાચ તીવ નેકની જવાય. પણ મને તો વાત કરે કે ના કરે કે હું જઉં હું, મને તો કોઈ કહેવાય નહીં દે રહ્યા. અને આ તો કે રાતે એને હું ને હવાને ભાઈ એમને જગાડવા નહીં હા. એવું સમજી નેકની જવા તો કોને ખબર એવું એ થાય. ચારલોય ગોતું હું બોલો, હા ચારલોય ગોતું હવે ચોકન જાય છે રે. ગોતો મને કોણાનું ઠેકાણું નહીં પડતું. એ રવાજી બોલો મથુરજી બોલો. અરે હું બોલા બુડો એ મથુરજી, હા હવે હગાન જોયા હતા? તમારા હગા તો કાલ આયા હતા કાલ આયા હતા? હોવે હા. એટલે હવારે ઊંઘાડે તો તે વહેલા ચોક જતા રહ્યા રે. એ હોય એમ? હા. હા એ રવાજી હું કહું બોલો એ બુડો મારા ઘરે ચોરી થઈ યાર શું વાત કરો બધો. એક મોબાઈલ હા. અને હોનાનો દોરો અને ચોની દોરો યાર જતો રહ્યો ના હોય. હોય યાર અને મથુરજી તમે તો મેને માં જોયું છે બાકી આપણા અરે. બોમ્બે એવું ના થાય બધો. એવું નહીં મિલામ તો મેં હરખું જ મેળ્યું તું તો પાછા અત્યારે જઈને કોઈ લાય તો હરખું મિલ દઉં હા, હા. તે જોઈ તાન તો કોઈ નહીં તમે યાદ કરો ચોક મેલ્યું એટલે છે. યાર હું યાદ કરવા હવારે હાથે મેલ લીધો છે ચોક. અરે હવરા હાથે જ મેલેલો હવરા હાથે નહીં મેલ્યો હવરા હાથે જ મેલ્યો અને તમારે બધો ભૂલ થતી છે ઘરમાં હાપે જુઓ તમે અરે તોય ભૂલ નહીં થઈ યાર એવું હોય એમ. હોવા હવે તમારા આની હતું હા તો નહીં થઈ ઘરમાં હા. બરાબર વસ્તુ ગોવાનું હા અને હમણાં પેલા એમના મહેમાન આજે મળતા નહીં એમને માં છે લ્યો એ મારા ઘરે કોઈ હતું નહીં એટલે આયા હતા ખરા એવું એમ. કાલ હોવે. આયા હતા પણ. કાલ આયા હતા તાર અમે બે જણા હતા અને પાછું મેં કેવું ખબર હે હા. કોઈ હતું નહીં અમારે બે સિવાય બરાબર એમને બાર બેહાર હતા હા. તે મેં કીધું તમે બેહો હું આવું ઘરમાં જઈને કોમ માટે બરાબર એમ કરીને મેં લીધું વળી હા, બરાબર બીજું કોઈ થયું નહીં અને રાતે મને કોઈ ખાટ નહીં કઈ નેકલી તો ખરું તમે બાર ખાટલો ઢારે તો? હું એક બાની કોઈ ખાટનો ઢાલનો તો મને એટલું મગજમાં નહીં આવતું પણ સટિંગ કરીને મોણા નેકલો તો એટલું તો મને યાદ રહે. હે? હા તો સેટિંગ તો અમે હગાએ કરેલું હતું અને હોવા એય, હવે હગન નોમ આવે? અરે એમને જ કરેલું હતું સેટિંગ તો યાર સટિંગ તો આપણા ગામમાં એને મહેમાન જ કરી ના હતા બીજું કોઈ સટિંગ કરીને નહીં રખતું આપણે બીજું કોઈ અને પાછો હાથે ભાગી ગયેલો હતો ને હવે એવું તો એટલું બધું તો મેં જોયું મેં નહીં જોયું હતું એટલે હા. તમારે કેવું હો? એટલે અમે તો એમ કહીએ કે તમારા હગાઈ ચોરી હા, કરી એવું નહીં કહેતા, હે? હગન તો ભગત હતો યાર. પણ ભગત પણ કને ફોની ફોન તો કરી જુઓ તો આપણે ખબર પડે હે હા કે આયા હા એ મહેમાન એટલે પણ એને ફોન નહીં રાખતા. અને યાર હું વાત, તમે માથી ફોન કરો એટલે હા. કાન અમને ખબર હા, પડી ફોન કરો જાય તમે તો ખબર કે પડે કને આવ્યો ભાઈ કે નહીં આવે હા. તમારે ચોરી થઈ મેં યાર અમારા હગન વચ્ચે લાવો અને આપણે એમને નહીં કહેતા પણ આ તો હું કે આપણે એક વખત પૂછીને હું હારું પૂરું હે હા. હાલો. ચિંતા ના કરજો તો મને હા એ પેલા એટલે મારે તો ટીનાજી હારા ઘેર ચાર આયા? લાખનું ઉડી. એવું તો બધો ઘરમાં તો હે? કાંદોનું મેને માં આવી ગયું છે તોય મેલે એમ. એટલે રાતે માં ઊંઘાડ્યા હતા મારે સવારે એમ કીધા વગર જતા રહ્યા હાર્યા. આયા ખરા ને? એ હાર હેડો વાંધો નહીં. એ કહેજો કે કઈ ના જવું પડે. એ હારું હેડો. ક્યાં જતા રહ્યા? ઘરે જતા ને હા હા તો આપણે એમને એકન જઈએ હવે બરાબર જઈએ. આ તો યાર ધોનું પણ આવી ધોને વગર ના ચા નહીં હવે મારે તો 4.5 લાખની ઉડી. તો પછી ત્યાં કહો એટલે પણ આમાં હગો એવું ના કરે યાર. પણ તમારી કઈ વાત સાચી નમે દી પણ રાતે એને મને હિટકન નાખ્યો ને હા. લગભગ 2 થી 8 નો ગાળો હતો બરાબર હા. અને મને એને રાતે હિટકન હવે 2 થી 8 ના ગાળામાં તો એને વાહમાં હું ને વાવ પડ્યો હા એ પણ રાતે તો ના નીકળે રે એટલા પણ વાગે. મને 99.99% મને વેમ હ કઈ ના જતા બરાબર સો ટકા? 99% મને એવું વેમ હ પણ અરે તમે એમને બહાર ઊંઘાડ્યા હતા હોવે બાર ઊંઘાડ્યા હતા. તો તો નક્કી એ જ હશે. આ તો એક કામ કરો આપણે એકન જવાનું કરી હાલો હેલો. અને આ પછી નાખ્યું હવે પોનાનું ઠેકાનું નહીં અને માં એ હગો નહીં હોય તો પછી અને એ હપા આપણે નમેદી એટલે કહેવાનું પૂછવું મતલબ હતું તો તમને એમ કે તમારા હગાઈ ચોરી કરી. હા. પૂછવા ના નહીં પણ હમણાં કોક હમણાં બે માણસ વાળા કે રમેશજી નો હગો આવ્યો તો ચોરી કરીને જાય એવું લાગે યાર. હવે ભૂલો આ તો આપણે કોઈ જાણતા નહીં હો વાતમાં હા, બરાબર હા. પણ આપણે એક વખત નક્કી કરીને એવું સારું મને તો એવું વેમ હ કે નાતે ખાટને હિટકાના ને એ તમારા હગા જ હતા તમે નક્કી જોયું હો? એવું જોયા તો નક્કી એટલે નહીં. જોયામ તો એટલું બધું નહીં આવ્યું પણ સટિંગ કરીને મોના નેકનો તો ભણાફૂટ મને એટલી ખબર હ તે સેટિંગ તો એમને કરેલું હતું કોને હગાએ. હા તો એ હગા જ હશે તેને કે આપણા ગામમાં તો એવું સટિંગ કરીને કોણ નેકને કોઈ નહીં. હવે આપણે ભાર્યા વગર હવે ઈકન જવું કેવી રીતના કયો? ઈકન એક વખત જઈએ તો ખરા અમે ત્યાં આપણે એ નહીં હોય તો પાટા આવતું હે પાછા આવજો. જઈએ જવું હા. કોને હા યાદો તમે વળી માનતા નહીં યાર મારા હગાનું નામ આલો હો. પણ મને વેમ એવું થાય એટલે નમેજી ન કહો તમારા ઉપર અમે કોઈ દાડ કીધું કે નમેજી આવું હે તેવું હે હા યાદો તમારે અને આપણા ગામમાં પહેલી વખત આવો બનાવ બન્યો હોય યાર યાર. તાણ
ના. અને ત્યાં વગર તાને નહીં જવું પડશે. આવો બનાવ તો કોઈ દાડો નહીં બને હો પાહો. હા એ જ ને. ચાલો જતા આવીએ કામ. હા આપણું તો કામ થઈ ગયું જો એક ખૂનાનો દોરો એક ચોદીનો દોરો મોબાઈલ હા જબરું આપણું કામકાજ થઈ ગયું. નહીં પણ આપણે એક વખત આપણે નક્કી કરી દીધેલું સારું બધું બરાબર. ના ના બરાબર. તમે અને ભૂલો તમે મોનતા નહીં આ તું નહીં કર હા. હે ઓ અલે માસી આ બે 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 શું માસી? અલે બે ને માસી અરે બે 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 હું કરે હા અહીંયા આ તું ની કરીને આવતા ને ગોમમાં ને બધા ડકોની અલે હાની અરે ચોરી હું હળે? અલે આ તો મોબાઈલ અમારો કીધા મૂકું માસી આટલે તો બન બન આ મથુજી નો મોબાઈલ આ હે મોબાઈલ અને જો આ દોરો આ ચોલીનો હા અને ચોલી લાયા? આ હુલાનો હા એટલે અલે મુંજે મારો માગ્યો. હે? મારો એટલે હું તમારો મુંજે માગ્યો ને તો આ લેતો કે લ્યો પહેરો. અલ્યા હમણાં ઘેર ચોરી થઈ હે. એટલે ચોરી એટલે મીએ કરી એમ નાખ્યા અને પણ આને હતું તમે પૂછો પૂછો આ પૂછો, ફોટો ને નહીં પાડતા આ ફોટો કોનો હતો આ મોબાઈલ કનો? એટલે મારો હો માસી એટલે આ ફોટો કોનો? હજુ તો કે મારો લ્યા. લ્યો. આ દોરો બે મારું જ છે જો. લ્યો મથુરજી તમે ચાલો તમારી વસ્તુ બીજું કોઈ હતું જ નહીં ને. આ તઈને જ હતું. અરે તમે તો આબરૂ બનાવો પણ એમની તો એ ધણીની તો આબરૂ હોય ગામમાં. અલ્યા મારા ગામમાં શું જવાબ આલવાનો હવે? એટલે તમારા હગા આવા. અલ્યા યાર આ તો શું પા તો આમને પાકું ભોજન પાહું મંગાવરાયું હે. એટલે મેં તો ઘરે લઈ જવો હેરો નતો મોનતા કોઈ હેરો ઘેર. રહ મંગાયો, ગુલાબ જાંબુ, શ્રીખંડ, આટલી બધી તો વસ્તુ ખાઈને રાતે ઊંઘ્યા હાર્યા. અને થનમ કરો થનમ લગીને આ વાટકી પાણીને ડૂબી મરાય ભૂલો. અલે મારે જરૂર હતી એટલે અરે લીધી જરૂર નથી તો મુદ્દે માગે નહીં ને બધો વાત કરનો હતો. અલ્યા કોકના હાગા વાલે જે તો આવી ચોરી ના કરાય. અલે માસી અમારે જરૂર હતું તને ના કીધું એટલે હું મથુરજી તો ભાઈ જ મેં લાવી દીધું આપણું કામ થઈ જાય કહું અને જરૂર નથી તો પણ યાર તમારે કઈ નહીં દેવાય આવી રીતે કોઈ તોનીઓ ના કરવાની હોય કોઈ નહીં વાત કરનો હતો ભૂલો. અને ભલા મોડો નગર થરમ જેવી વસ્તુ નાખો. અલ્યા ટીબાઓ હવે હું અરે મને ના હું માનવાનો ભૂલો. આ એક તો આ જો આ કર્મ કરેલા હોય ને નડ. અમારા ગામમાં કોઈ ના દેખાતા નહીં નકર હાથ પગ ભાગી નાખજો. તમારા ગામમાં ખાવાય નહીં આવું અરે મારા બેટા હવે તું ઠોકી દે તોનીઓ કરીને. હા એટલું ઠોક્યું હે. અને વાત હજુ કરો તે ખાવાય ના આવો. અલે તમારા તો નહીં ખાધું મારા માસી તો ખાધું આ બોલવાનું તને બોલવાનું હા આ તું કહું. રહ ને બસ શ્રીખંડ હા કે ગુલાબ જાંબુ મંગાવજો. અરે તોનીઓ કરી અને પાછા ધોત ખરા. હે? કોની તો મારા ઘેર થઈ પણ રવા દે પતી જા. અરે આ તો ધણી હાનો કહે છે તમને માના નહીં માના જો હોય તો હાથ પગ સુધી ભાગી નાખો. અલ્યા ચોરી તમારે અલે ઘેર પણ થઈ. તમારું ખાધું નહીં તમારું લીધું નહીં તોય તમે જેમ આટલો ચા કરતો કેમ કેટલી ગરમ હા અને માનું કાઢું હોય તો તમારા તેલના પગ બે ભાગી નાખે હું કેવું. ચોરી તમારા ઘેર નહીં થઈ, પણ જવાબ તો મારા આલવાનો કે કોના હગાઈ ચોરી કરી. તમે તો આબરૂ કાઢી આબરૂ પેલા રમેશજીની બચ્ચાનાની એ આબરૂ જ છે કોઈ અલ્યા વર્ગારો ને એક વર્ગારજો એક. વાત કરો. ગાડી વરગાડી જવા દો ને યાર. જો હવે તમને કહું હે આવા ધંધા કરનો હોય ને તો રમેશજી તમને કહું આપણા ગામમાં કોઈ પહેવા નહીં દેવાના. હા ભાઈ હવે આવતા નહીં અમારા ઘેર. હા હું ચોખ્ખું નહીં કહું. આવું બરોબર હા. તમે તો વિશ્વાસ તોડ્યો અમારો યાર. વિશ્વા તોડો ને આપણો વિશ્વા ઘાત કરો અને આ મોણો ગામમાં પહેવા ના દેવાય. અને અરે. મિત્રો તમને કહીએ છીએ આવા મોણો હોય ચેતી રહેવું બધા માણસો હરખા હોતા નહીં ભયા. તાર અને જો તમને અમારો આ વિડીયો ગમે ને તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.